અય તમને શું કહું છું? શું છે? અય તમે પપ્પાને કહેતા હો તો કાંઈક કામ ગોતી લે, એની હાટું ઘરમાં કેટલી પૈસાની ભીહ પડે, છોકરાની ફીવું કેટલાય ખર્ચા હોય, તમારે એકલાથી કંઈ થોડું બધું પૂરું પડી રહે. થોડું કામ કરે તો સારું ને. પપ્પા આખો દી ઘરે બેઠા રહે, એ કરતાં થોડું કામ કરે. ભૂમિ આજ બોલી તે બોલી, આજ પછી ન બોલતી. પપ્પાની ઉંમરની તને ખબર છે? પપ્પાની ઉંમર કેટલી થઈ છે પહેલા? નહીં, નથી ખબર. પપ્પાની 60 વર્ષની ઉંમર થઈ છે. પપ્પાને એટલે હવે આપણે નિવૃત્તિ આપવી જોઈએ. એની જગ્યાએ તું મને એમ કે છો કે પપ્પાને તમે હવે કામે મોકલજો. પપ્પાએ એના સમયમાં ઘણું કામ કર્યું, હવે એને કામ કરવાની જરૂર નથી. એને બસ બેઠા બેઠા આરામ કરવાની જરૂર છે. બાપને નિવૃત્તિ ક્યારે લેવી ને એ બાપ નક્કી નથી કરી શકતો, એ દીકરા ઉપર નિર્ભર છે. દીકરાને કહી દેવું જોઈએ 50 થી 55 વર્ષની ઉપર થાય ને, પપ્પા હવે તમે બસ મોજ મજા અને મસ્તી કરો ને આરામ કરો. પપ્પા હવે તમારે ક્યાંય કામે નથી જવાનું. જો મારા બાપને વહેલા છતા નિવૃત્તિ આપીશ ને તો મારા દીકરા મને કાલ ઉઠીને વહેલી નિવૃત્તિ આપશે. બાકી તો મેં મારા બાપાને જેવું કર્યું એવા દીકરા મારી હારે કરશે. મારા બાપે ઘણી મહેનત કરી છે, હવે બસ મારે એની પાસે કાંઈ નથી કરાવડાવું, બસ આરામ કરે. મારા છોકરાને સાચવે અને મારો વ્યવહાર સંભાળે એટલે મારી માટે બહુ છે. તમારી સાચી વાત છે. પપ્પાની ઉંમર થઈ ગઈ છે, હવે એનાથી કામ ન થાય. કામ કરે તો પણ થાકી જાય. અને હવે છે ને આપણે ઘરમાં ખર્ચા કરવામાં થોડું ધ્યાન રાખશું. બાપને કઈ ઉંમર સુધી કામ કરવું ને તેની ઉંમર નહીં પણ તે છોકરા ઉપર નિર્ભર હોય છે. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.